સૌ ખેડૂત મિત્રોને દિવાળીની શુભકામના સાથે આ સંકલિત ઓડિયો મૂકું છું, જેથી કરીને જે લોકો જુદી જુદી વખતે જુદા જુદા પ્રશ્ન પૂછે છે એને એકી સાથે એક જ ઓડિયોની અંદર તમામ માહિતી મળી જાય. આજે આ વિષયની અંદર આ રેડ ટી શર્ટ પહેરીને એટલા માટે મૂકું છું કે શોર્ટ્સમાં જે અલગ અલગ જવાબ અપાયેલા છે આ રેડ ટી શર્ટની અંદર છે. માટે તમે રેડ ટી શર્ટવાળા જેટલા ઓડિયો જોયા હોય એના તમામ જવાબો સંકલિત રીતે તમને આ સાથે મળી જશે. તો ટુકડાધારા વિશેની આપણે A to Z સુધી ચર્ચા કરીશું. તો ટુકડાધારો ક્યારે લાગુ પડે? સામાન્ય રીતે પિયત, બિનપિયત અને જે બાગાયતન જમીન છે આના માટે અલગ અલગ નિયમ છે. પિયતવાળી જમીનને 2 એકરનો ટુકડો હોય છે. બિનપિયત જે છે, પિયતવાળી જમીન જે છે એ 1 એકરનો ટુકડો કરી શકાય. બિનપિયત માટે 2 એકરનો ટુકડો કરી શકાય. એટલે કે પિયત જમીન હોય તો એની અંદર તમે 40 ગુઠાનો ટુકડો કરી શકો. બિનપિયત જમીન હોય તો એની અંદર તમારે 80 ગુઠાનો ટુકડો પછી ટુકડાધારો લાગવું પડે. અને જો એ બાગાયતન પ્રકારની જમીન હોય એટલે કે એમાં બહુવર્ષાયુ વૃક્ષો વાવેલા હોય તો આવા વૃક્ષો નોંધાયેલા હોવા જોઈએ અલગથી. તો એને જે છે એ 20 ગુઠાનો પછી નાનો થાય તો ટુકડોધારો લાગુ પડે. એટલે કે પિયત જમીન જે છે એ તમારી હોય તો 1 એકર સુધી નાનો ટુકડો થાય ત્યાં સુધી વાંધો નથી. તો હવે તમારે ટુકડો કરવો હોય એટલે કે જમીન એટલી વેચવી હોય તો શું ધ્યાનમાં રાખશો કે તમારી પાસે જેટલી જમીન છે, દાખલા તરીકે 80 ગુઠા જમીન છે તો એમાં તમે બોર નોંધાવી દો, કારણ કે 80 ગુઠા એ સ્વતંત્ર જમીન છે. 80 ગુઠાથી નાનો ટુકડો તમારે થઈ શકશે નહીં. નોંધ પડાવવા જશો તો નોંધ નામંજૂર થશે. તો તમે એની અંદર બોર નોંધાવી દો, પછી એમાંથી 40 ગુઠા તમે જમીન વેચી શકશો તો એને ટુકડાધારો લાગુ પડશે નહીં. કદાચ તમે પહેલાં વેચી નાખી અને નોંધ ના મંજૂર થઈ તો પાછળથી એની અંદર તમે બોર નોંધાવી શકો, એટલે પિયતની વ્યવસ્થા કરી શકો, તો તમને ટુકડાધારો લાગુ પડતો નથી. એટલે ટુકડાધારામાંથી તમે આ રીતે બચી શકો. હજી તમારી પાસે 40 ગુઠા જ જમીન છે અને તમારે હજી ટુકડો કરવો પડે એમ છે, 2 ભાઈઓ છો અને 2ને વેચણી કરવી છે, તો હવે શું કરવું? તો હવે તમે એની અંદર બહુ વર્ષાયુ વૃક્ષો વાવી દો. એટલે કે આંબા, દાડમ, સીતાફળી, જામફળી, રાયણ, જાંબુડા, આવા ગમે તે પૂરેપૂરા વાવવાના છે. યાદ રાખજો, તમારે 20 ગુઠાની અંદર 20 બાય 20ના અંતરે તમારે વાવવા પડશે ઓછામાં ઓછા. ઘનિષ્ઠ વાવી શકશો, પણ તમે એમ કહો કે હું 70 બાય 70 વાવું છું તો નહીં હાલે, મૂરખ બનાવી શકાશે નહીં. એટલે આની અંદર તમારે ઓછામાં ઓછા 120 વૃક્ષ વાવવા પડશે. 120 વૃક્ષ જો તમે વાવેલા હશે 20 ગુઠાની અંદર તો તમે એને બાગાયતન કરાવી શકશો. બંને ટુકડાની અંદર બાગાયતન કરવું પડશે, યાદ રાખજો. એટલે 40 ગુઠા છે તો બંનેની અંદર 120 વાવેલા હોવા જોઈએ. નહીતર પાછો એક જે 20 ગુઠા બાગાયતન મંજૂર થશે તો બીજો જે છે એ 20 ગુઠા ટુકડાધારા નીચે જશે. એટલે કાયદો સમજો ત્યારે બરાબર પૂરેપૂરી વિગત સાથે સમજો. એટલે જ આ અલગથી શોર્ટ્સ જે જેનું સંકલિત કરી અને બનાવું છું. મારા ખેડૂત મિત્રો અભણ હોય છે, હું સાવ દેશી પદ્ધતિથી સમજાવું છું કે ભાઈ રેડ ટી શર્ટ જેમાં જેને શોર્ટ જોયા છે એને આ રેડ ટી શર્ટ વાળો ઓડિયો મારો જોઈ લો. એટલે બાગાયતન, જરાયતન અને પિયત, બિનપિયત જેને આપણે કહીએ એ બધા જવાબ તમને એકી સાથે મળી જશે. તો આ રીતે તમે ટુકડાધારાથી એક રીતે બચી શકો. હવે આટલી હતી ટુકડા કરવા અંગેની વાત. હવે એની વાત કરીએ છીએ કે કોને ટુકડાધારો લાગુ પડતો નથી. તો મેં કીધું એમ 80 ગુઠા જમીન હોય, પિયત કરી નાખી તો હવે ટુકડાધારો લાગુ પડતો નથી 40 ગુઠા સુધી. 40 ગુઠા જમીન છે, તમે એને અંદર બાગાયતન નોંધાવી દીધું, 20 ગુઠાના 2 ટુકડા તમે કરી શકશો. તો આ રીતે ટુકડાધારાથી બેચા. પણ હવે કોને ટુકડાધારો લાગુ પડતો નથી આ સિવાય તો એ સમજીએ. તો જે મૂળમાંથી ટુકડો છે, એટલે કે 1958માં જ્યારે જમીન મળી છે ત્યારે મૂળમાંથી જે ટુકડો છે તો એને ટુકડાધારો લાગુ પડતો નથી. આ જમીન તમે સ્વતંત્ર રીતે વેચી શકો. યાદ રાખજો, એના 2 કટકા નથી કરી શકતા, કારણ કે મૂળમાંથી ટુકડો છે જ મંજૂર થયેલો. તો આવા જમીનને ટુકડાધારો લાગુ પડતો નથી, એટલે કે તમે સેલ આઉટ કરી શકો છો. એ સિવાય કોઈ સરકારી પ્રક્રિયાથી ટુકડો થયેલો હોય, માનો કે તમારી જમીન જે છે એ 80 ગુઠા કે એનાથી વધારે જમીન છે, 1 હેક્ટરની જમીન છે માનો કે 100 ગુઠા ઉપરની, તો આ જમીનની અંદરથી વચ્ચેથી હાઈવે નીકળે છે, રેલવે નીકળે છે. પરિણામે તમારો એક સાઈડ જે છે 20 ગુઠા, 18 ગુઠા, 5 ગુઠા, 25 ગુઠા જમીન છે કપાઈ જાય છે. તો આ એક અલગથી ટુકડો થયો. તમારી ટોટલ જમીનમાંથી સંપાદિત થાય છે. માનો કે તમારી પાસે 80 કે 40 ગુઠા જમીન છે અને સરકારે એમાંથી 15 ગુઠા જમીન સંપાદિત કરી, તો 40માંથી 15 જતા 25 ગુઠા વધી, તો ટુકડાધારા નીચે કે ના, આને ટુકડો લાગુ પડશે નહીં. કોઈ પણ સરકારી પ્રક્રિયાથી જમીન એક્વાયર થઈ હોય, ગોરી માર્ગ નીકળતો હોય, રેલવે નીકળતો હોય, કેનાલ નીકળતી હોય તો એને ટુકડાધારો લાગુ પડતો નથી. તો આ પણ એક વિશેષ માહિતી ધ્યાનમાં રાખજો. આ તમે જે મૂળમાંથી ટુકડો હોય એ તે સ્વતંત્ર ટુકડા તરીકે તમે વેચે તો પછી ટુકડાધારો લાગુ કોને પડે? તો ટુકડાધારો લાગુ જે છે ખેડૂત પોતાની જમીન જ્યારે વેચે છે અથવા તો 2 ભાઈ વચ્ચે જ્યારે વહેંચણી કરે છે, બાપદાદાની જમીન છે અને જો એ 40 ગુઠાથી ઓછી થઈ જાય છે અને 40 ગુઠાથી ઓછી થઈ જતી હોય તો ટુકડાધારો લાગુ પડે. એમાંથી બચવા માટે મેં આગલા રસ્તા તમને બતાવ્યા. હજી એક રસ્તો બતાવું. ખેડૂત છે ને હંમેશા બિચારો છે,
એને ગમે ત્યારે પૈસાની જરૂર પડે ગીરો લેવા જાય એટલે મૂળમાંથી જમીનમાંથી હાથ ધોઈ નાખવા પડે. સામેવાળો જે છે ગીરો દસ્તાવેજની જગ્યાએ દસ્તાવેજ નોંધાવી નાખે, કરાવી નાખે. અને આવા કેસો અનેક મેં સાંભળેલા છે કે ખેડૂતો બિચારા જમીનથી હાથ ધોઈને રાતા પાણીએ રોવે છે. તો આના માટે એક ઉત્તમ રસ્તો બતાવું છું. આ મારા ઓડિયોને તમે તમારા અન્ય ગ્રુપોની અંદર મોકલવા માટે કાંઈ જરૂર નથી. તમે ખાલી ખેડૂતોને મોઢેથી એમ કહેજો કે યુટ્યુબની અંદર જઈને રમણીકભાઈ કોટડિયા લખ એટલે તમામ પ્રકારનું માર્ગદર્શન મળશે. દેશી રીતે કહો તો એમ કહેજો કે યુટ્યુબની અંદર જઈ રમણીકભાઈ કોટડિયા લખ અને લાલ ટી શર્ટવાળું જે ઓડિયો છે એ સાંભળી લે એટલે તેને ટુકડાધારાની સંપૂર્ણ માહિતી મળી જશે. હું કે મારી પ્રેસ્ટીજનું વિચારતો નથી કે પ્રેસ્ટીજ સારી રહેવી જોઈએ. હું તો એ વિચારું છું મારી સલાહ સારી રહેવી જોઈએ. દિખાવે પે મત જા. કોઈ પણ વસ્તુનો દેખાવ કરવાની જરૂર નથી. તમે એને માર્ગદર્શન આપો તો પૂરેપૂરા દિલથી માર્ગદર્શન આપો અને એને પૂરું માર્ગદર્શન આપો તો સામેવાળા માણસને જે છે એ પૂરું માર્ગદર્શન મળશે. અધૂરું માર્ગદર્શન એ પણ એક પ્રકારની કુસેવા છે. એનાથી માણસને ઘણી વખત મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. હવે આપણે વાત કરીએ કે આર્થિક જરૂરિયાત સમયે તમારી પાસે 40 ગુઠાનો ટુકડો છે, હવે ટુકડા ધારામાં ન જાય એના માટે તમે શું કાળજી રાખશો? તો આર્થિક જરૂરિયાત હોય ત્યારે તમે કોઈને સહભાગીદારી હક દાખલ કરી શકો. દાખલા કે મારી પાસે 40 ગુઠા જમીન છે, મારે પૈસાની જરૂરિયાત ઊભી થઈ તો હું કોઈ જાણીતી વ્યક્તિને એમાંથી જેને થોડોક મને વિશ્વાસ હોવો જોઈએ, કારણ કે સહભાગી દાખલ થાય છે. અજાણી વ્યક્તિને પણ તમે વેચી શકો, પણ માણસ સારા હોવા જોઈએ. તો આમાંથી હું એને 10 ગુઠા 20 ગુઠા જમીન સહભાગીદારી હક તરીકે સેલ ડીડ કરું છું. યાદ રાખજો, સેલ ડીડ નથી બનાવવાનું, સહભાગીદારી હકનું સેલ ડીડ કરવાનું છે. દસ્તાવેજ જે છે અબાધિત દસ્તાવેજ આપવાનો નથી. એમાંથી એને એટલો જમીન જે છે હું એને આપી દઉં છું એટલે 7 નંબર એકને એક રહેશે. પણ 7 નંબરમાં મારી 40 ગુઠા જમીન અથવા તેથી વધારે જમીન હોય તો એની સાથે સાથે નોંધાઈ જશે કે આમાંથી 18 ગુઠા જમીન છે રમેશ મગનને આપવામાં આવેલી છે. 7 નંબર એક જ રહેશે, ક્ષેત્રફળ એના કાઉન્સમાં નોંધાઈ જશે અને એની અલગથી નોંધ પડી જશે. તો આ રીતે તમે જમીન આપી શકો. હવે જમીન વાવવી હોય ત્યારે તમે શેઢો નાખી શકો. એક રમેશ જુદું વાવે અને મગન જુદું વાવે, આવું તમે કરી શકશો. કહેવાનો મતલબ મારો એ છે કે સહભાગીદારી હકથી જમીન વેચી શકશો. અને આવી વ્યક્તિ જે છે જ્યારે તમારે જરૂરિયાત ઊભી થાય ત્યારે કોઈ પણ પ્રક્રિયામાં બંને જેમ 2 ભાઈઓનું 7 નંબર સાથે હોય, આમાં 2 ભાઈનું 7 નંબર સાથે થયું, તમારો લોહીના સંબંધનો ભાઈ નથી, અન્ય ભાઈ છે અને એ પણ ખાતેદારથી છે. હવે એક બીજી મહત્વની વાત, તમારી પાસે જમીન છે તમારે વેચવી પડે એમ છે પણ ખાતું મટી જાય છે તો શું કરશો? તો તમને માટે 2 રસ્તા. એક, તમે આ તમારી જમીનની અંદર અમુક ગુઠા જમીન રાખીને બાકીની જમીન વેચો. પણ સામેવાળો માણસ આવું કરવા તૈયાર નથી કે ભાઈ મારે તો આખી જ જમીન જોઈ છે, મારે તને ભેગો રાખવો નથી. તો તમે આખી જમીન વેચતા પહેલાં તમારા કોઈ ભાઈઓ હોય અથવા કોઈ મિત્ર સર્કલ હોય એની પાસેથી એની જમીનમાં 5 ગુઠા કે 10 ગુઠાનો સહભાગીદારી હક દાખલ કરી દો. ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવી લો અને એની અંદર તમારું નામ ચડી જાય પછી આ જમીન તમે વેચી નાખો. આ રીતે તમારી ખાતેદારી બચી શકશે. આ પણ એક બહુ જ મહત્વની વસ્તુ છે. હવે ત્રીજો પ્રશ્ન, ખેડૂતોને અનેક પ્રશ્નો હોય છે. ખેડૂત અમથો નથી કીધો કે બિચારો છે. જ્યારે એને પૈસાની જરૂરિયાત ઊભી થાય ત્યારે ગીરો કરીને લેવા જાય. ટૂંકી જમીન હોય તો લાંબી લોન તો મળે નહીં બેંકમાંથી, મર્યાદામાં લોન મળે. પ્રાઇવેટ વ્યક્તિ તો આજે કરોડોની જમીન થઈ ગઈ તો વધારે લોન આપશે. દરેક જગ્યાએ 1 એકરની કિંમત જે 8 લાખ 10 લાખ 15 લાખ 50 લાખ એવી થઈ ગઈ. તો હવે એ શું કરશે? એને ખાતું મટવા પણ નથી દેવું, જમીન પોતાની પાસે રાખવી છે, ગીરો પણ નથી મૂકવી. તો આવા સમયે જેટલી જમીન એને રૂપિયાની જરૂર છે એની માર્કેટ વેલ્યુ પ્રમાણે, યાદ રાખજો માર્કેટ વેલ્યુ જંત્રી નહીં, માર્કેટ વેલ્યુ પ્રમાણે એની રકમનો એ ટુકડો એક ભાગ જે છે સહભાગીદારી હક તરીકે જેની પાસેથી ગીરો લાવે છે એને વેચી શકશે. પરિણામ એ આવશે કે સામેવાળાને પણ સિક્યુરિટી મળશે કે એને જમીન જે છે એ મળી ગઈ અને મને પણ સિક્યુરિટી મળી ગઈ કે ભાઈ મારી જમીન અખંડ રહી, એમાંથી એક મેં ટુકડો જે છે આને વેચો છે, એને સહભાગીદારી હક તરીકે વેચો છે, માટે ટુકડાધારો લાગુ પડતો નથી. ત્યાર પછી જ્યારે એ લોન એને પાછી લેવી હોય ત્યારે એ રૂપિયા આપી દો અને એમાંથી પાછો રિપીટ ભાગ ખરીદી લો તમે, એટલે એ સહભાગીદારી એકમાંથી નીકળી જશે અને સંપૂર્ણ ભાગ તમારો થઈ જશે. આ રીતે ટુકડો પણ નહીં પડે. પરંતુ માર્કેટ વેલ્યુ જો વધી ગઈ, માર્કેટ વેલ્યુ વધી ગઈ ને સામેવાળો સહી કરવાની ના પડે તો કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. તમારે એને વ્યાજ ન દેવું, યાદ રાખજો. જેથી કરીને માર્કેટ વેલ્યુ વધી ગઈ તો કશો વાંધો નથી, એને એની જમીન મળી ગઈ અને તમને તમારા રૂપિયા અગાઉથી મળી ગયા છે. આમ બંનેમાંથી કોઈ ખાસી નુકસાનીમાં જશો નહીં. પહેલું એવું થશે કે ટોટલ જમીનથી હાથ ધોવા પડશે. તો આ સહભાગીદારી હક, ટુકડાધારો વગેરે થયો. ગીરો અંગેની પણ મેં વાત કરી, 4 બાબતની વાત કરી. 5મી અગત્યની વાત કરું છું, કઈ જમીનને ટુકડાધારો લાગુ પડતો નથી. કિનારીની જમીનને ટુકડાધારો લાગુ પડતી નથી. ઘણા ખેડૂતોને કિનારી જમીન અંગે ખબર જ નથી, બધી જગ્યાએ હોતી પણ નથી. કિનારીની જમીન એટલે જેમ આપણે ભૂગોળમાં ભણી ગયા છીએ ને અગાઉ, ડેલ્ટા પ્રદેશ. જમીનના 2 ફાટા પડી જતા હોય, વચ્ચેથી પાણી પસાર થઈ ગયું, વચ્ચે તમારી જમીન લઈ જાય. અથવા તો કાંઠાળા પ્રદેશની જમીન હોય અને જમીન ધોવાણમાં જતી હોય, તમારી જમીન કપાતી રહેતી હોય, કાગળ ઉપર એમને હોય જમીન કપાતી રહે. અથવા તો એવું બને મૂળભૂત ફળદ્રુપ જમીનનો કાપનો એક પ્રદેશ બનેલો હોય અને આ જમીન જે છે તમે વાવતા હો એ ગમે એટલા ગુઠા હોય, 5 ગુઠા હોય, 25 ગુઠા હોય કે 30 ગુઠા હોય, તો આને ટુકડાધારો લાગુ પડતો નથી. હું રમણીકભાઈ કોટડિયા આપની સેવામાં
હંમેશા હાજર રહીશ. તમારે કાંઈ પણ જરૂરિયાત હોય મને ફોન કરવાની જરૂર નથી. મારા ઓડિયા સાંભળતા રહેજો, તમામ પ્રશ્નોના જવાબ મળી શકે. તેમ છતાં પણ જરૂરિયાત હોય કોમેન્ટ્સની અંદર તમે તમારા મોબાઈલ નંબર લખજો, એટલે હું સામેથી જરૂર હશે તો તમને ફોન કરીશ. અન્યથા એમ કહીશ કે આનો જવાબ તમારા જૂના ઓડિયોમાં મળી ગયો છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.